સીતારામ બધાયને સાંજના 5:45 વાગી ગયા ને ઉપર વારવા આવી હતી. વારતી વારતી બેહી ગઈ ઉપરના બે રૂમમાં. વિડીયો બનાવી લો ને પછી જ નીચે જાઉં વિડીયો મૂકીને જ. શિયાળાનો દી ને ફટાફટ સમય જાય. એક પછી એક કામ આપણા ખૂટે નહીં બેનોને. હાલું ગુજરાતીમાં કહેવત છે, હારું હવાય નહીં અને ગંધારું ગમે નહીં. બારની જેમ મારો સ્વભાવ બાઈ એના જેવો જ કરી નાખ્યો છે. જેના ભેગા રહીએ ને કાળિયા ભેગો ધોળિયો બાંધે, વાન ના આવે હાન આવે. મને કામની એટલી ચીવટ નહોતી. હું નાની હતી ને તો આડસુડી કામની બહુ ભણતી. 10મું ભણીને હાહરે આવ્યા હોય આપણા શું અકલ હોય. પછી અહીંયા આવી એટલે બા ચોખ્ખા બહુ અને બહુ આમ એને કામની ધલવલાટ. એટલે હવે એના જેવી થઈ ગઈ પછી. એટલે હવે કામ કરી રાખું. બા છાપ છોડતા ગયા છે એની મારા ઉપર. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા. સભા ભરાણી હતી પશુઓની, પક્ષીઓની, પછી બધાની. એની અંદર બધાય જે છે એ ભેગા થયા. મોર ને પોપટ ને શિયાળ ને બગલો ને કાગડો ને બધાય, મીંદડું ગાય ભેંસ ને બધાય ભેગા થયા. એટલે છેલ્લે ઊંટડું આવ્યું. ઊંટ હાંઢિયો જેને આપણે કહીએ. ઊંટ કહે એટલે ઊંટ બોલ્યું. ઊંટ કહે આ સભા જે ભરાણી છે ને એમાં વાંકા અંગવાળા ભૂંડા, પશુઓ અને પક્ષીઓ અપાર છે. પોપટની ચાંચ વાકીને, શિયાળની પૂંછડી વાકીને, મોરની ડોક વાકીને, એમ કરીને શિયાળભાઈ ઓલું ઊંટ જે છે ને એ બધાયને એની ખોટ દેખાડવા માંડ્યું કે આનાની અંદર આ ખોટ છે, આ ખોટ છે, આ ખોટ છે, આ બધું વાકું છે એટલે ખોટ. એમ બધાય નીચું મોઢું રાખી અને એની ખોટને જે છે એ સ્વીકારતા ગયા અને ચાલ્યા ગયા. માણસ એમ કહે ને કે બધાય સહન કરી લે પણ એકાદું તો માથાનું ભૂટકે. પછી એવું શિયાળ. શિયાળ તો ચતુરાઈ હોય, હોશિયાર હોય અને શિયાળે લૂચું પણ હોય. એટલે શિયાળે જવાબ આપ્યો કે અરે ભાઈ અમારા તો એક વાંકા છે, તારા તો 18 વાંકા છે, તારું કર. એટલે કોકના અવગુણ જ્યારે બતાવવાનું મન થાય આપણને કોકનું અવગુણ બતાવવાનું મન થાય ત્યારે આપણી અંદર ઝાંકી અને જોઈ લેવું કે જેને આપણે જે કહીએ છીએ એ અવગુણ ક્યાંક આપણામાં તો નથી ને. તો કોકને સલાહ કે સૂચન કે કાંઈ કરાય નહીં. કોઈ અત્યારે કાંઈ કરતું હોય એ આપણે ભૂતકાળમાં કરી નથી ચૂક્યા ને. પછી કોઈ જે છે એ મોજ મજા કરતું હોય તો એ મોજ મજા આપણે કરી નથી લીધી ને. કોઈ હરતું ફરતું હોય તો એ હરીફરી આપણે ભૂતકાળમાં હરીફરી નથી લીધું ને. તો ક્યારેક શિયાળ જેવું કોક મળી જાય ત્યારે આપણું મોઢું જે છે પછી હંતાડવું પડે. એટલે ન બોલવામાં 9 ગુણ. ગુજરાતીની અંદર કહેવત તો છે કે બોલે એના બોર વેચાય ને ન બોલે તો એના મધઈ ન વેચાય. પણ ક્યારેક જે છે ને કોકને અંદર અવગુણ શોધતા પહેલાં આપણે આપણા ગુણોનું સંશોધન ચોક્કસ કરી લેવું. અને ભૂતકાળમાં એ અવગુણ આપણી અંદર, ભૂતકાળમાં નહીં વર્તમાન કાળમાં ઢગલા ભર્યા હોય. પણ દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું. હું કોઈને ઓળખતી પારખતી નથી અને કોઈ વાત આવીને મારી પાસે કરે કે આ આમ છે નામ છે, એટલે મારી અંદર જો માણસાઈ નામની ચીજ હોય ને તો હું એને એમ કહું કે ભાઈ હું એને ઓળખતી નથી, પારખતી નથી, મને એની ખબર નથી કે કોણ છે, હું કામે હાકે ના પાડી અને પાપનો ભાગીદાર બનું. અત્યારે 90% નહીં 99% માણસો જે છે ને ચાલતી ગાડીમાં ચડી જાય છે અને જાણતા અજાણતા કર્મનું પોટલું બાંધે છે. રામકૃષ્ણ પરમહંસ પાસે એક માતા ગઈ, ફરિયાદ લઈને ગઈ હતી. માતા એના બાળકને લઈને ગઈ. રામકૃષ્ણ પરમહંસ ગુરુ, મહાન વક્તા હતા, પ્રવચન આપતા હતા. એટલે એણે કીધું કે સ્વામીજી તમારે છે ને મારું એક કામ કરવાનું છે, મારા દીકરાને સમજાવવાનું છે. એ છે ને બહુ ગોળ ખાય છે, ગર જેને આપણે ગર કહીએ, ગોળ એટલે બહુ ખાય છે. પછી છે ને એને જીવડા પેટમાં કરમિયા થાય અને રાતા ખીરાડું નાખે. એટલે સ્વામીજીએ કીધું કે હા બેટા હું ચોક્કસ એને ઉપદેશ આપીશ, પણ તું એક કામ કર ને, આજે નહીં તું કાલે પાછી આવજે. એટલે બેનને એમ થયું કે આજે કદાચ કાલ સ્વામીજીને કંઈક નવો બોધપાઠાને કરવો હશે. કાલે બીજે દિવસે સવાર થયું, પ્રવચન પાછું ચાલુ થયું. એટલે બેન જે છે એના દીકરાને લઈને ગઈ. એટલે સ્વામીજી હું આવી ગઈ છું, મારા દીકરાને સમજાવું. એટલે સ્વામીજીએ કીધું કે બેટા જો ગોળ ખાવો ને એ માપમાં ખાવ તો સારો છે, પણ એની માત્રા વધી જાય ને તો પછી એનો અતિરેક સારો નહીં. એટલે વધારે દીકરા ગોળ ખાવો નહીં. એ સ્વાસ્થ્ય માટે તો સારો છે પણ વધારે પડતો સારો નહીં. આટલું કહી અને સ્વામીજીએ પાછું એનું પ્રવચન ચાલુ કરી દીધું. એટલે બેનને વિચાર આવ્યો
કે સ્વામીજી તમારે આટલું જ કેવું હતું તો મને તમે આવડો મોટો ધક્કો પાછો ગામડેથી પાછો શું કામ કરાવ્યો? એટલે સ્વામીજીએ સરસ જવાબ આપ્યો કે દીકરી સાંભળ, હું કાલે તને ના આપી શકું ઉપદેશ, કારણ કે કાલ સુધી તો હું ગોળ ખાતો હતો, મને ગોળ બહુ પ્રિય છોકરાની જેમ. હવે હું ગોળ જે ખાતો હોય એ હું તમારા સંતાનને ક્યાંથી ના પાડી શકું? આ સ્વામીજીએ પેલા પોતે ગોળ બંધ કર્યો, પછી જે છે ને એ પેલા બાળકને ઉપદેશ આપ્યો. અત્યારે તો પિતા જે છે એ દારૂ પીતો હોય અને પછી દીકરાને સલાહ આપે કે દીકરા દારૂ સ્વાસ્થ્ય માટે સારો નથી. આ દીકરો માનશે ખરી? માનશે નહીં જ માને. જોવે ને એ છોકરું જે છે જોવે એ કરવાનું છે. એટલે પહેલા તો જે છે ને હું તો એમ કહું છું કે 100% પૂર્ણ પુરુષોત્તમની જેમ આપણે ગુણાધારી બની જવું જોઈએ અને પછી જે છે એ બીજાને આપણે કંઈ કહેવું જોઈએ. આપણે હોળવલા હોના જેવા હોઈએ ને તો જ આપણે જગતની અંદર આપણું વ્યાખ્યાન બહાર પ્રગટ કરી શકીએ, અન્યથા ન કરી શકીએ. હું હારી છું, હું હારો છું, જગતની અંદર મને જ બધી ખબર પડે છે, હું જ જ્ઞાની છું, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. મનુષ્યની અંદર હું પદ છે, જેને ઇંગ્લિશમાં ઈગો કહીએ આપણે, અભિમાન. આ અભિમાનને હું પણ જે છે ને એ માણસનો સર્વનાશ નોતરે છે. નાશ જેને આપણે કહીએ, સર્વનાશને થતા બહુ વાર નથી લાગતી. રાવણ મરત નહીં, પણ એના અભિમાનને કારણે મર્યો. બધાએ સમજાવ્યો તો, મંદોદરીએ સમજાવ્યો, વિભીષણે સમજાવ્યો, અંગત દૂત બનીને ગયો તો, અંગત દૂત બની, વાલી પુત્ર અંગત જે છે ને દૂત બની અને ગયો તો કે સમજાવવા. ના સમજીશ. ગુજરાતીની એક અંદર બીજી એ કહેવત છે, અખો ભગત જે છે ને એ સરસ મજાનું વાક્ય કહેતો કે સમજાવી સમજે નહીં આ જનાવરની જાત, તો અખો ભગત ક્યાં નથી અમારી નાત. સમજાવો ને સમજી જાય નહીં, માણસની જાત તો નહીં જ. તમે કૂતરાને ટ્રેન કરી શકો, પશુ પક્ષીઓને ટ્રેન કરી શકો, ઘોડાને ટ્રેન કરી શકો, માણસને ટ્રેન ન કરાય. એના મનની અંદર હું હાલે છે એ તમે ખોલીને જોયું જ નથી, ક્યારે હું કરવા માગે છે એ આપણને ખબર નથી. તો આવું જીવનની અંદર છે કે આપણે સર્વગુણ સંપન્ન હોય ને ચાલુ આખા ગામને સલાહ દેતા ફરતા હોઈએ તો માણસ છે ને બધું જોતા હોય, બધાને આખું હોય, બધાને આપણા ભૂતકાળની બધાને ખબર જ હોય કે આપણે કયા કયા કાંડ કરી અને બેઠા છીએ અને હવે સલાહ સૂચન કરવા બેઠા છીએ. એટલે દીકરો પિતાને દીકરાને સલાહ આપવી હોય ને, બાપ આખો દી બીડી ઠૂઠ્યું ફૂંકતો હોય તો છોકરા ઠૂઠ્યું વીણવાના જ છે. માં આખો દિવસ ટીપટોપ થઈને ફરતી હોય અને લાખોના ખર્ચા કરતી હોય તો છોકરી એની સુધરશે એ વાતમાં દારિયા ખાઈ લેવાના. કોઈની વાહે દોરા હોય ને હોય જ. એટલે સ્વામીજીએ સરસ મજાનો બોધ આપ્યો. એટલે તમને હું સુખથી કહેતી હતી વિચાર કે માણસની અંદર હું પણ આનો એક અભિમાન છે કે હું કરું એ જ અજ્ઞાનતા. બધું હું કરું છું, મારા થકી ચાલે છે, મારા થકી આમ થાય છે, મારા થકી. હું તો એમ કહું છું કે આપણાથી પાંદડું હલે નહીં ભાઈ. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાની અંદર સરસ મજાનું એક વાક્ય કહે છે કે આ પૃથ્વીના કણે કણમાં મારો વાસ છે, દરેક જગ્યાએ તમે મને મેળવશો જો સાચા દિલથી જોશો, અને મારી ઈચ્છા વિના પર્ણ પણ ફરકતું નથી. તો હવે આપણે સમજી લેવાનું કે આપણે હું આમાં ઘંટોબા કરીએ છીએ, આપણાથી કાંઈ થતું નથી, આપણી ઓકાદ નથી કે આપણે કંઈ કરી શકીએ. મૂળિયા વિનાનું આપણું આ ઝાડવું છે ને તૂટતા પડતા નહીં લાગે વાર. ઝાડવું તો પડી જાય ને તો એના મૂળિયાના જોડે પાછું ઊભું થાય. આપણે તો એક ઝટકો કાફી છે ઈશ્વરનો. એટલે આ જેને સમજાઈ જાય એને બહુ વાંધો નથી આવતો. ના સમજાય હું જિંદગી આખી કરે રાખે અને હું ભૂંગરું ફૂંકતા એક દી એનું ભૂંગરું ફૂંકાઈ જાય, તસવીરમાં ટીંગાઈ જાય. અને પછી જે છે જબ ચીડિયા ખેત ચૂક ગઈ ફિર પછતાઈએ ક્યાં હોવત હે. એટલે એક જાત્રા કરવા, એક ડોસીમાનું બહુ જાત્રા કરવાનું મન, પણ લોભી સ્વભાવ ને એ જાત્રા કરવા જાઉં તો એટલા રૂપિયા જોહે, એટલા વા વપરાહે ને વા 2-5 રૂપિયા દાન પુણ્ય કરવું પડે ને, ક્યાંક ખાઈ આવી આશ્રમમાં મફત. તો એમ વિચાર કરતા કરતા ડોહી કે કાલ જાય. ડોહી પાસે સગવડ બધી હતી પણ ડોહી ડોહો બે એવા ન જાત્રા કરી શક્યા ન કોઈને દાન પુણ્ય કરી શક્યા. છોકરા મોટા થયા, બધું મોટું થયું, છોકરાએ સંપત્તિ જટી લીધી, પોતાના નામે કરી લીધી, ડોહી ડોહરિયા ઊભે પગે. અને પછી એવું થયું કે થોડું ઘણું પોતાની પાસે હતું ને વિચાર આવ્યો કે હાલ આપણા પાસે છે એની તો બે જાત્રા કરી આવીએ. તા બે પગે લાચાર થયા. જાત્રા કરવા માટે કઈ બધી જગ્યાએ તમારે વાહન તમે લઈને ન હાલી શકો, તમારે પગ હાલવા જોઈએ. એટલે જે કામ જે સમયે અને જે સ્થાને ચોક્કસ સમયે કરી લેવાનું હોય ને ત્યારે વિચાર્યા વિના કરી લેવાય. પછી આ કાલ કેનીએ જોઈ છે ભાઈ, મિનિટ ક્ષણની ખબર નથી.
અત્યારે એક ક્ષણવારમાં શું થાય જાણે જગતનો નાથ. આપણે કાંઈ જાણતા નથી, આપણા ભાગ્ય વિધાતા છે એને આપણી બધી ખબર છે, આપને કંઈ ખબર નથી. એટલે ગાડાની નીચે કૂતરું બેઠું હોય અને ગાડાનો ભાર તો વાસ્તવિક અર્થની અંદર બળદ ઉપાડીને જતા હોય, પણ કૂતરાને એમની અંદર અહમ હોય કે હું જ આ ગાડું ચલાવું છું, તો એનું અભિમાન છે. એવી રીતે ઘરની અંદર જે છે કોઈ એમ વિચારતું હોય, હું મારું કહું કે હું વિચારું કે હું છું ને એટલે જ મારું ઘર આમ છે ને આમ છે ને. અરે ભાઈ, કાંઈ નથી. આપણી જે છે ને કાંઈ ઓકાદ જ નથી કે આપણે કંઈ કરી શકીએ. કંઈ મોઢું ફાટ્યું રહીએ એની કાંઈ એટલે કાંઈ ખબર નથી. મનુષ્યની શું ઓકાત છે? એ અભિમાન આપણી અંદર એક તલ જેટલું આવવું ન જોઈએ. હા, વાત રહી સ્મમાનની, કે જ્યાં આપણો આદર ન હોય, આપણો અનાદાર થતો હોય, આપણી વાત વારંવાર કપાતી હોય, અથવા તો આંખમાં આપણા પ્રત્યે ઝેર ભરેલું હોય, ત્યાં આપણું સ્વમાન જળવાતું ન હોય, એ ઘેર કદી ન જઈએ કંચન વર્ષે મેં અહીંયા થૂકીએ નહીં આપણે. કારણ કે સ્વમાનની બાબત આવે, અભિમાન અને સ્વમાનમાં ફેર છે. જો મધ્યમ વર્ગ પાસે બીજું તો શું છે આપણી પાસે? આપણા સ્વમાન સિવાય આપણી પાસે છે શું બીજું? આપણે એને તો કમસે કમ જાળવીએ ને, એની ઉપર કોઈ ઠેસ કરે ને તો એ આપણે માનવ છીએ. કારણ કે આપણે સંન્યાસી નથી, સાધુ સંતો નથી, આપણે સંસારમાં રહીએ છીએ. અને જો સ્વમાન ન જળવાય આપણું વારંવાર, તો આપણને કોઈક મૂર્ખાને ગાંડાઈ કીએ ખરી ચોક્કસ કે આને તો ગમે એ ટેડકાવો, નાને ક્યાં કાંઈ ફેર પડે છે. એના અનુભવ કરીને જોઈ લેવા અને પછી હામો જવાબ દઈને જોઈ લેવો. એક વખત જવાબ દેવાની તમારી અંદર ક્ષમતા આવી જાય ને, પછી માણસ બોલતા પહેલાં છે ને 500 વખત વિચારશે. નહીંતર તમને નોન સ્ટોપ માખીયું મોઢે નહીં ઉડાડતા હોય ને એ સલાહ સૂચન કરવા આવશે. એટલે સ્વમાનની વાત આવે ને ત્યારે પીછેહઠ નહીં કરવાની, પણ ખોટું અભિમાન જીવનની અંદર હંમેશાને માટે આપણો વિનાશ નોતરે છે. તો આવા જ વિચારો અને વિચારો સાથે અહીંનો વિડીયો પૂરો કરું છું. અમારી 2 ચેનલ છે, જ્યોત્સનાબેન એજ્યુકેશન અને RJ ઓડી. 2 ચેનલને જે નવા સબસ્ક્રાઈબર હમણાં બને છે એ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો અને વિચાર ગમતા હોય તો ચોક્કસ કમેન્ટ કરજો. આવજો. સીતારામ.